નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો દેશભરના લાખો ખેડૂતોને પીએમ કિસાન યોજનામાં 21મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। જો કે અત્યાર સુધીમાં ફક્ત થોડા જ રાજ્યોના ખેડૂતોને આ રકમ મળી છે। કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરના, પંજાબ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના ખેડૂતોના ખાતામાં આ રાહતનો હપ્તો જમા કરાવી દીધો છે। આ રાજ્યોમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલન જેવી તાજેતરની કુદરતી આફતોને પાકને નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। 11 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે 4200 કરોડ રૂપિયાની વધુની ઘણી યોજનાઓ શરૂ કરી છે। આમાં પ્રધાનમંત્રી ધન ધન્ય કૃષિ યોજના અને પ્રધાનમંત્રી મિશન કઠોળ આત્મનિર્ભરતા યોજનાનો સમાવેશ થાય છે। આ યોજનાનો ઉદ્દેશ્ય કૃષિ ઉત્પાદન વધારવા અને ખેડૂતોની આવકની બમણી કરવાનો છે, જેનાથી ખેડૂતોને લાંબા ગાળાનો લાભ મળશે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હવે ખેડૂતોના મનમાં પ્રશ્ન ઊભો થયો છે કે બાકીના ખેડૂતોના ખાતામાં 21મો હપ્તો ક્યારે જમા થશે। ગયા વર્ષે 2023માં આ હપ્તો 15 નવેમ્બરના રોજ જારી કરવામાં આવ્યો હતો, જ્યારે 2024માં 18મો હપ્તો 5 ઓક્ટોબરના રોજ વેચવામાં આવ્યો હતો। આ મુજબ આ વર્ષે 21મા હપ્તાની અંતિમ તારીખ પહેલા હોવી જોઈતી હતી। મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકારે દિવાળી સુધીમાં એટલે કે 20 ઓક્ટોબર 2025 સુધીમાં હપ્તો જારી કરી શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે?